અને બીજું ખાસ એ વસ્તુ કે કાલે જી વસંતકુમાર મહોદયે આશીર્વાદ આપ્યા કે દીકરા હવે સેવા કરજે, પ્રભુ સેવા કરજે, તો ખાસ એ કહેવા માગું છું વસંતકુમાર મહોદયને ખાતરી સાથે કહેવા માગું છું કે મારા ઘરના વ્યક્તિ સોનલ, મારા ધર્મપત્ની અર્ધાંગીની એ પ્રભુ સેવાય કરશે, મારી સાથે માનવ સેવાય કરશે ને હું મારી જીવનમાં આગળ ઉપરની એક ડિક્લેરેશન કરું એ પહેલાં ખાસ એ કહીશ કે હું પણ એક વસંતકુમાર મહોદયના એ શબ્દ મને એકદમ સ્પર્શી ગયા કે હું માનવ સેવા થકી પ્રભુ સેવાને પ્રાપ્ત કરીશ અને પ્રભુ સેવા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ. બીજું ખાસ એ કે મને આજ દી સુધી કોઈએ પણ એક જેને આપણે કહીએ કે ઘણા બાળકો હોય, સ્ટુડન્ટો હોય, એને આપણે કહેતા હોય છે કે ભાઈ આ પુસ્તકીય કીડો છે, કાયમ માટે એને પુસ્તક જ હાથમાં હોય છે, એને પુસ્તકીય કીડો કહીએ છીએ આપણે. તો મને આજ દી સુધી આપ દરેકે ખાસ એક ધંધા માટેના કીડા રૂપે જ જોયો હશે. બિઝનેસ માટે જ એક હોય તો ગમે ત્યારે મને જોઉં દુકાન ઉપર તો કે હાથમાં મોબાઈલ હોય કે હાથમાં બોલપેન હોય, સતત 4, 5, 6 વ્યક્તિથી ઘેરાયેલો હોય. આ જ કન્ડિશનમાં જોયેલો છો. કોઈ આગળ બીજું કોઈ વિચાર્યું નથી કે એક બિઝનેસમેનને હજુ આ ફિલ્ડમાં જ્યારે આ યોગા ફિલ્ડમાં આવ્યો ત્યારે ઘણા વ્યક્તિએ જ કીધું કે મેં જીતુભાઈનું આ રૂપ મેં ક્યારેય કોઈથી જોયેલું જ નથી. તમે આ વસ્તુ પણ કરો છો, કરી શકો છો, ટાઈમ ફાળવી શકો છો આટલી વ્યસ્તતાની વચ્ચે. તો એક વાત હું આ તકે જરૂર કહીશ કે હું એ કરું જ છું અને હજી પણ વધારે ને વધારે સમાજ સેવા પ્રત્યે સમર્પિત થવા માગું છું. અને મારા યોગ ક્લાસની અંદર પણ હું એક જ્યારે રિલેક્સેશન આપું છું કે એકદમ થાક વળતી એક્સરસાઇઝ કરાવ્યા પછી ત્યારે મારા એક શબ્દ હોય છે કે હે પરમ કૃપાળુ પરમાત્મા, આપની એક એવી શક્તિ દે, એક માનવ દેહ આપ્યો છે તો બીજા માટે જીવવાની, સમાજ માટે કંઈક કરી છૂટવાની એવી શક્તિ દે, હાથ પગની અંદર એટલી તાકાત દે, પોતાના માટે તો ગાય કૂતરાય જીવી જાણે, સમાજ પાસેથી આજ દી સુધી લીધેલું જ છે તો હવે આ ચૂકવવાનો યોગ્ય સમય આવી ગયો છે. તો જેને કહીએ ને કે પાવડાને તગારાથી લીધું જ તો હવે એને પાછો વાળવાનો પણ સમય આવી ગયો છે. તો ખાસ એ એક અત્યારે જાહેરાત કરવા માગું છું કે હવે એ ચૂકવવા માટેનો યોગ્ય સમય આવી ગયો જ. 25/12/69 મારો જન્મદિવસ. તો 25/12/2024 સંપૂર્ણ ધંધા માંથી નિવૃત્તિ લઈ બાકીનું જીવન સમાજ સેવા માટે સમર્પિત કરવાના આ તકે આ વ્યાસપીઠ ઉપરથી સોગંદ જાહેર કરું છું. જય હો. 24/12/24 સંપૂર્ણપણે ચાલુ દુકાન, કોઈ પણ કન્ડિશનમાં 25/12 ખુલશે નહીં. આ જીતુભાઈ આ તકે જાહેરાત કરે છે અહીં આટલી વ્યક્તિની વચ્ચે કે જે જાણીને કદાચ મારા પરિવારને આશ્ચર્ય અને આઘાત લાગશે, એક શોક લાગશે. પણ આ તકે હું જાહેરાત કરીને આ મારો અત્યારનો ડિસિઝન નથી, આ મારો ડિસિઝન આજથી 10 વર્ષ પહેલાંનો છે કે જ્યારે સામેની દુકાનવાળા પ્રદીપકુમાર અમૃતલાલનું અચાનક એક્સિડન્ટલી ડેથ થઈ ગયું કે જિંદગીના અમે 2:30 વાગ્યા 2 વાગ્યા સુધી હારે હતા અને 4:30 5 વાગે સમાચાર આવ્યા કે પ્રદીપભાઈ નથી. તો આ જિંદગીનો કોઈ ભરોહો નથી. જો છેલ્લે ક્ષણ સુધી ધંધો કરતાં કરતાં કે મરું કરતાં ખરેખર વિદાય લઈ જાય તો આપણામાં ને ગાય કૂતરામાંય કોઈ ફેર નથી. ક્યારેય કોઈ જોયું કે ગાય ચારો ચરવા ગઈને પાડા હારું બિસ્કિટનું પેકેટ લઈ આવી? તો આપણે માનવ દેહ જો પ્રભુએ આપ્યો જ તો બીજા માટે જીવન સમર્પિત કરવાની એક આજ મને ભાવતર તરફથી મને મળેલી એક શ્રદ્ધા છે, એક લાગણી છે. તો એ સમાજ પ્રત્યે હું સમર્પિત કરવા માગું છું ને આ તકે સંપૂર્ણપણે સમાજ સેવા પ્રત્યે લીન થઈ જવા માગું છું. એ માટે થઈ ને મારો સંપૂર્ણપણે એકદમ વ્યવસ્થિત ને અને ખાસ એ પણ કહીશ કે નથી હાયરો, નથી થાયકો, નથી જોઈકો, ફક્ત એક ધ્યેય સાથે જ કે ના હવે આ નથી જ કરવું અને હવે આ જ કરવું જ, પ્રભુ સેવા જ કરવી છે અને માનવ સેવા જ કરવી જ. એ એક દિલમાં તમન્ના સાથે આ તકે આપ સર્વે વૈષ્ણવોની વચ્ચે હું મારું ડિસિઝન જાહેર કરું છું. જય ભારત, જય હિન્દ.